એ મજૂર તો હું જ છું. આ ચૂંટણી જીતવા પૂરતા જ છો કે કામ કરવા માટે છો? આ વખત તો છે ને તમારા હાથે ચૂંટણી જીતવાના છે એ વિશ્વાસ છે, તમે આશીર્વાદ આપવાના છે એ વિશ્વાસ છે. પણ આમાંથી એક પણ જો ફેલ ગયો ને તો જાહેરમાં ફરી વખત આવી સભા કરીને તમને કહે કે આવો ઉમેદવારના ચૂંટણી લાવ્યા હતા પણ હવે નવરો જ નથી, એનું રાજીનામું લઈ લો. હાથે રાજીનામું લેવડાવી દે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિનહરીફની હોડ અને જનતાની નારાજગી વચ્ચે વડોદરા ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે એક મોટું નિવેદન આપ્યું છે. એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી ધડાધડ બિનહરીફ બેઠકો જીતી રહી છે, પણ ચૂંટણી પ્રચારમાં પ્રજા જે રીતે ભાજપને જાકારો આપી રહી છે, ત્યાં બીજી તરફ વડોદરા ભાજપના નેતા કેતન ઇનામદાર લોકશાહીના મૂલ્યો જાળવવાની વાત કરી રહ્યા છે. ત્યારે ઘટના શું છે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. જે પક્ષ દ્વારા ઉમેદવારોને લોભ લાલચ અને ધાકધમકી આપી પરાણે ફોર્મ પાછું ખેંચાવડાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, એ જ પક્ષના નેતા હવે એવું કહી રહ્યા છે કે હું પણ ધારત તો બિનહરીફ કરીને ભાજપના મારા ઉમેદવારોને મારા વોર્ડમાં જીતાડી શક્યો હોત, પરંતુ લોકોની વચ્ચે ઉમેદવારોએ જવું પડે, તેમના મતનું મૂલ્ય સમજવું પડે. આવું કહીને કેતન ઇનામદારે પછી સ્ટેજ પર જે ભાજપના ઉમેદવારો બેઠા હતા તેમની તરફ જોયું અને તેમને પણ કહી દીધું કે જો આ ઉમેદવારો ફેલ જાય તો આ જ રીતે સભામાં તેમનું રાજીનામું લઈ લેજો. ત્યારે પહેલા જોઈ લઈએ એ વિડીયો કે જેમાં કેતન ઇનામદારે કહેલી આ વાત આખા વડોદરામાં હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. એ મજૂર તો હું જ છું. આ ચૂંટણી જીતવા પૂરતા જ છો કે કામ કરવા માટે છો? આ વખત તો છે ને તમારા હાથે કહું છું, ચૂંટણી જીતવાના છે એ વિશ્વાસ છે, તમે આશીર્વાદ આપવાના છે એ વિશ્વાસ છે. પણ આમાંથી એક પણ જો ફેલ ગયો ને તો જાહેરમાં ફરી વખત આવી સભા કરીને તમને કહે કે આવો ઉમેદવારના ચૂંટણી લાવ્યા હતા પણ હવે નવરો જ નથી, એનું રાજીનામું લઈ લો. હાથે રાજીનામું લેવડાવી દે. નીકળશે એની વાત કરો. ગામની અંદર અત્યારે જે તમે તકલીફ લઈ રહ્યા છો એની તકલીફ મને કહેવાની જરૂર નથી, મને ડ્રેનેજની પૂરેપૂરી ખબર છે. પાણીના ટાઈમ, પાણીનો પ્રશ્ન એ પણ મુખ્ય પ્રશ્ન છે, એ પણ ખબર છે. આ બંને પ્રશ્ન વહેલામાં વહેલી તકે તમારા પૂરા કરવાની જવાબદારી આ ચૂંટણી પૂરતું નામ જ થાય. એ તો મારી ઈચ્છા બહુ ટાઈમથી છે, પણ આપણને કંઈક ને કંઈક પ્રશ્ન એવો નડે છે કે અત્યારે મને ખબર છે કે ગામમાં પાણીનો પ્રશ્ન બધી બહુ જગ્યા પર છે, પણ આપણી જોડે અત્યારે વૈકલ્પિક જગ્યા બહુ ઓછી છે ને અમુક જગ્યા પર પાણીનો કદાચ સોલ્યુશન લાવવા જઈએ તો થોડું જોખમ છે, એટલે જોખમ આપણે નથી લેતા. પણ નગરપાલિકાના વહીવટમાં આ વખતે જે ઉમેદવારો મૂક્યા છે એ પણ ઉમેદવારો પણ વ્યવસ્થિત છે, સારા છે, તમારા વચ્ચેના છે અને ઉમેદવાર એની જવાબદારી સ્વીકારીને કામ કરશે એવું હું તમને 100% ખાતરી આપું છું. અને જો એ કામ નહીં કરે તો તમારા વતી એમનો કાનપટ્ટી પકડવાની જવાબદારી પણ લેવા હું અત્યારે તમારી પાસે આવ્યો. તરત જ મારા માટે બીજું ચાલુ થઈ જાય. અને જેટલી ઝુંપડપટ્ટી છે ને, જેટલી ઝુંપડપટ્ટીમાં અત્યારે લોકો ભલે ગેરકાયદેસર છે એવું કહેવાતું, હું બાપજીની કૃપાથી આ 1.5 વર્ષની અંદર આ બધાને સરકારી લાભ કાં તો મારો પોતાને જે પણ ભગવાન મને શક્તિ આપે એ પ્રમાણે દરેક જગ્યાએ લોકોને મૂકી દે. એટલે એ લોકોને કાયમી એમના માટે પણ સારું થઈ જાય, ગામની અંદર પણ જગ્યા ખુલ્લી થઈ જાય અને ગામને એ જગ્યાનો બીજો લાભ મળે. કોઈને ઘર વિહોણા નહીં કરવાના, કોઈને ધંધા વિહોણા નહીં કરવાના. સાહેબ આટલા વર્ષોમાં 13 વર્ષથી સાવલી નગરની અંદર મને કોઈ એક વ્યક્તિ એવો બતાવે કે મારું ઝૂંપડું ગયું, કોઈ એક વ્યક્તિ બતાવે કે મારું કેબિન ગયું. હા, વચ્ચે ડિમોલેશન આખા ગુજરાતમાં ચાલતું હતું ત્યારે ડિમોલેશન થયું હતું, પાછું એનું એ જ જગ્યા પર છે. પણ જયારે વિકાસની કામ આવશે તો તમારે 2 હાથ જોડીને કહેવાનો છે તમે સપોર્ટ કરો. વિકાસની વાત આવશે તો તમારે લોકો મને સહકાર આપવો જ પડશે. અને વાત હું અત્યારે સામેવાળાની કરું જ નહીં. તમે કદાચ બેઠા હોય કે તને એવું બોલશે કોકના માટે, પણ એમના માટે મને દયા બિચારા એટલા માટે આવે છે કે ચૂંટણી લડે છે બહુ મોટી વાત છે.
અત્યારના સમયની અંદર કોંગ્રેસ વાળો ચૂંટણી લડે એ મોટી વાત કહેવાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું કમળ દરેકના હૃદયમાં છે ને છે જ. અને આ વખતે 26મી મતદાન જયારે થશે ત્યારે 100% કમળના નિશાન પર જ બધા વોટ આપશે એવો મને વિશ્વાસ છે. હિન્દુ સમાજ મુસ્લિમ સમાજની વાત કરું, સાવલીમ છે કશો? સાવલીમાં બધા જ એક સાથે એક જોડે એક રહોડે બેહ્યા છે. આ બાપજીની કૃપા છે. અને જ્યાં લગીન તમારો ભાઈ જીવે તે લગીન તો હું મારું સાવલી આવું જ રાખવાનો છું. દરેક જણને પોતાનો જ લાગે એવું જ રહેવાનું છે. અને સાવલીની અંદર ખૂબ સારી રીતે બધું જ એકબીજાની સાથે રહી અને આપણું સાવલી ચાલી રહ્યું છે. નાની મોટી વાત બધા કે બાપજીના નામ દઈને કેતનભાઈ વોટ માંગે છે. બાપજીનું નામ તો મારી પર હોય છે જ, મારી જોડે જોડે જ હોય છે. વોટ માંગવા માટે નહીં, આ તો વોટ માંગવાની પણ એક વાત તમને કહું, આ તો તમારી વચ્ચે આવવું પડે એટલે આવું. આ વોટ માંગવાનું મને ગમતું જ નહીં. લો, મારી નગરપાલિકામાં હું પોતે વિધાનસભા ચૂંટણી લડ્યો ને તો તમારા વચ્ચે નહીં આવે. જો હું ધારત તો હું પણ બેઠકો બિનહરીફ કરાવી શક્યો હોત, પણ બિનહરીફ જો થઈ જાય તો લોકશાહીમાં મજા ન આવે. લોકશાહીના પર્વમાં રાજકીય સ્પર્ધા હોવી ખૂબ જ જરૂરી છે. લોકશાહીના મૂલ્યો લોકોની વચ્ચે જઈને મતનું મૂલ્ય જાણવાનો ઉમેદવારોએ પ્રયાસ કરવો જોઈએ. આવું વડોદરાના સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતન ઇનામદાર જ્યારે કહી રહ્યા છે તો એવું લાગી રહ્યું છે કે જાણે ભાજપની ખરડાયેલી છબીને સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે. ભાજપના નેતાઓ જ્યારે લોકશાહીના મૂલ્યો જાળવવાની વાત કરે તો આશ્ચર્ય જન્માવે છે. ચૂંટણીનો આ માહોલ છે. ભાજપના નેતાઓ ગુજરાતમાં લગભગ દરેક જગ્યાએ જ્યારે ચૂંટણી પ્રચાર માટે નીકળી રહ્યા છે ત્યારે જનતાની ભારોભાર નારાજગીનો સામનો કરી રહ્યા છે. એટલે કદાચ ભાજપ પણ એક ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં આવી ગયું છે અને કંટ્રોલ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે? ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવજો. અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.